તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2025માં યોજાનારી ભરતીનું જે કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સરકારમાં ખાલી પડેલી 1751થી વધુ જગ્યાઓ માટે 2025માં યોજાનારી ભરતીની માહિતી આપવામાં આવી છે। આ કેલેન્ડરમાં DYSO, નાયબ મામલતદાર, શિક્ષણ સેવા, રાજ્ય વેરા નિરીક્ષક અને વહીવટી સેવા જેવા વિવિધ પદો માટે માહિતી છે। 2025ના ઓક્ટોબર મહિનાથી શરૂ થતી આ પરીક્ષાઓ ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેશે। તો આ પરીક્ષાનું સંપૂર્ણ કેલેન્ડર GPSCની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે। કઈ પોસ્ટ માટે આ ભરતી યોજાઈ છે તેની પર સૌથી પહેલા નજર કરીએ। તો 2025માં ભરતીનું આ કેલેન્ડર છે, જેમાં ખાલી પડેલી 1751 જગ્યા માટે આ ભરતીનું આયોજન, જેમાં 160 DYSO તેમજ નાયબ મામલતદારની ભરતી થશે। શિક્ષણ સેવા વર્ગ 2ની 300 ખાલી જગ્યાઓ છે જ્યાં ભરતી કરવામાં આવશે। રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા પર ભરતી કરાશે। વહીવટી સેવા વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ ખાલી છે જ્યાં ભરતી કરવામાં આવશે। આરોગ્ય વિભાગની 3200 જગ્યા પર ઝડપી ભરતી માટે કવાયત હાથ ધરવામાં આવશે। સમગ્ર મામલે GPSના